હેલો મિત્રો, કેમ છો બધા? આફ્ટર અ લોંગ ટાઈમ લાસ્ટ શોર્ટમાં મેં જેમ કહ્યું હતું, ઘણા સમયથી ટાઈમ નથી મળી રહ્યો, કામ પણ બહુ છે, વર્કલોડ વધારે છે, તો વિડીયો બનાવવાનો સમય નથી મળી રહ્યો. પણ આજે ફ્રી છું તો આજે વિડીયો બનાવી રહ્યો છું. સૌથી પહેલાં એક વાત કહેવા માંગીશ બધાને. આજે નવરાત્રિનો પહેલો દિવસ છે, તો હેપી નવરાત્રિ ટુ ઓલ. જે મિત્રો ઇન્ડિયામાં છે, જે મિત્રો યુકેમાં છે, ખૂબ દાંડિયા રમજો, ખૂબ ગરબા રમજો, ખૂબ રાસ રમજો, દિલ મૂકીને રમજો. કેમ કે યુકેમાં અમે પોસિબલ નથી હોતું કે જઈ શકીએ, ના જઈએ, તો અમારી વતીનું તમે પણ રમી લેજો એવું આશા રાખું છું. હેપી નવરાત્રિ ટુ ઓલ. અને જેમ મેં કહ્યું, હવે આપણે આ બ્લોગ તરફ વધીએ. સો જે બ્લોગ છે આજનો એ છે મારો હાઉસ ટૂર, ક્યાં હું રહું છું, કેવું હાઉસ છે, એ બધું તમને આજે બતાવવા જઈ રહ્યો છું. સો પ્લીઝ ધ્યાનથી જોજો અને લેટ્સ સી માય હાઉસ. ચલો એન્જોય કરીએ મારું હાઉસ. મિત્રો આ છે મારું હાઉસ. એમાં લાસ્ટમાં ઉપર તમે જે બે વિન્ડો જોઈ રહ્યા છો એ છે મારો રૂમ, એ પણ હું તમને બતાવીશ. તો ચલો આપણે મારા હાઉસ તરફ આગળ વધીએ. હવે આપણે એન્ટર થઈ રહ્યા છે મારા ઘરમાં. પાછળ ફર્સ્ટ પેસેજ. સોરી લાઇટ કરી દો કેમ કે અંધારું થઈ ગયું છે. ઇટ્સ ઓલમોસ્ટ નાઇટ ટાઈમ. હું વિડીયો લઈ રહ્યો છું તમારા લોકો માટે, કેમ કે મેં તમને પ્રોમિસ કરી હતી કે બ્લોગ આવશે. સો આ છે સ્ટાર્ટિંગનો પેસેજ. આ છે સુરેક, સ્પેસ એરિયા, ફર્સ્ટ બાથરૂમ, એન્ડ ધેન આ રેડિએટર્સ હોય છે, હીટર્સ હોય છે તમારું ઘર ગરમ કરવા. અત્યારે વિન્ટર ચાલુ થઈ ગયો છે તો આ રેડિએટરનો આપણે યુઝ કરીશું. એન્ડ ધેન આ અમારો કિચન રૂમ છે, કિચન હોલ બંને ઇન્ક્લુડિંગ. યસ. સો આ છે અમારું કિચન, તમે જોઈ શકો છો. સોરી વસ્તુ બધી થોડી આગી પાછી પડી હશે કેમ કે અત્યારે તબિયત ઘરમાં બધાની સારી નથી. હમણાં જ સાફ સફાઈ કરી રહ્યા હતા અને વેધર ચેન્જ થયું છે તો બધાને શરદી ઉધરસ છે. સો પીઝા બોક્સીસ, જસ્ટ હમણાં અમે પીઝા પાર્ટી કરી છે. આ છે અમારું કિચન. ધીસ ઇઝ અ ફ્રીજ. આ છે ફ્રીજ ઇન્ક્લુડેડ છે. આ છે ધીસ વન ઇઝ વોશિંગ મશીન. વોશિંગ મશીન છે. આના ઘરમાં બધું ઇન્ક્લુડેડ જ હોય છે. આ અહીંયા છે ડિશવોશર છે, પણ અમે એનો યુઝ નથી કરતા કેમ કે આપણે ગુજરાતી તો આપણે પ્રિફર કરીએ કે હાથથી જ વાસણ ધોવાય. અને આ છે અમારો સ્ટોર રૂમ, જ્યાં અમે બધો સામાન રાખીએ છીએ, ફૂડ રિલેટેડ બધું, અનાજ કરિયાણું આપણા ઘરમાં હોય જ. અને આ છે અમારો હોલ. ભગવાન એમને તો પહેલાં રાખવા પડે ઘરમાં કેમ કે એમના થકી આપણે છે. સો ભગવાનનું ઘર. એન્ડ ધેન થોડા બહુ ટોયઝ, કેમ કે એઝ પ્રીવિયસ તમને ખ્યાલ ના હોય પણ મેં કીધું હતું કે હું રહું છું ફ્રેન્ડ્સ લોકો જોડે, તો એમના બે બેબીઝ છે, અભિયાન ને અમાયરા. તો એમના ટોયઝ, ઘોડિયું. ઇન્ડિયન હોય તો ઇન્ડિયન ઘોડિયું મળી જ જાય. ગુજરાતી લોકોને બાળકોને ઘોડિયા વગર ઊંઘ ના આવે. અને કપડાં એટલે ઘરમાં રાખીએ છીએ કે એનું વેધર કોઈ નક્કી નહીં હોતું. ગમે ત્યારે તાપ, ગમે ત્યારે વરસાદ, તો પ્રિફર કરીએ કે ઘરે જ રાખીએ. ને તો શું થાય કે પછી ગમે ત્યારે વરસાદ પડે અને પલળી જાય. અને રાત્રે બહારના સમય બહાર ઠંડી પણ એટલી હોય કે તમે જનરલી એટલું બધું બહાર ના રાખી શકો. તો આ છે હોલ. આ છે અમારું ટીવી, જે અમે બધા ભેગા હોઈએ ત્યારે ભેગા મળીને જોઈએ. જનરલી અમે લોકો અહીંયા બેસીને જ જમીએ અને આ અમારું ટીવી જોતા હોય. અને હવે બેસ્ટ પાર્ટ મારા ઘરનો, કે જે મને સૌથી વધારે પસંદ છે, ત્યાં હું સૌથી વધારે મારો ટાઈમ સ્પેન્ડ કરું છું. ગાર્ડન એરિયા. સો ઓલમોસ્ટ બિગ ગાર્ડન. સો આખો દિવસ આમાં પસાર કરી શકીએ. આ બાજુમાં અમારા પડોશીનું મકાન છે. જનરલી સેમ જ હોય છે, બધાના મકાનની ડિઝાઇન અહીં આગળ સેમ જ હોય છે. તો પ્રોબ્લેમ સમટાઈમ્સ એ પણ થાય કે તમે નવા આવ્યા હોય અને તમને આઈડિયા ના હોય કે ક્યાં જવું ને ક્યાં નહીં. તો એઝ ઇટ તમારા મોબાઈલમાં મેપ નાખી તમારા મકાનનો નંબર કે જે પણ હોય, જ્યાં જવાનું હોય એ ડિટેલ્સ નાખો એટલે તમે પ્લેસ પર પહોંચી જાઓ. હું પોતે આગળ કેવું કે મેઇન બધાના ગેટ સેમ જ હોય એટલે તમને ખ્યાલ ના આવે ને તમને જલ્દી મળે પણ નહીં. તો મેં એમ કહ્યું એમ અહીંયા જલ્દી તમને મળે નહીં તો હાઉસ નંબર ચેક કરતા રહેવાના.
હાઉસ નંબર પર, અને તમે ગૂગલ મેપમાં હાઉસ નંબર સાથે એડ્રેસ નાખો એટલે મળી જ જાય તમને સેમ. સો હવે પાછા આપણે આવી ગયા છે એન્ટ્રન્સ પેસેજમાં, કે જે અમે તમને હમણાં જ બતાવ્યું, શૂઝ રેક એન્ડ ઓલ. અને અહીંયા છે ફર્સ્ટ સ્ટેર્સ, નીચે હોલ અને કિચન, અને ઉપર ફર્સ્ટ સ્ટેર્સ. આપણે હવે ઉપર જઈએ. સો ફર્સ્ટ સ્ટેર્સ જેવું ચડીએ સામે જ છે કોમન બાથરૂમ, જેમાં ટોયલેટ બાથરૂમ અટેચ છે. અને આ રૂમ છે મારા ફ્રેન્ડનો, જનીર ગજ્જર જે કે જે અત્યારે અવેલેબલ નથી, પણ આપણે અહીંયા કોઈ રૂમ ઓપન કરી ન શકીએ પરમિશન વગર, તો હું તમને કોઈ રૂમ ઓપન કરીને નહીં બતાવું મારા રૂમ સિવાય. આ મારો સેકન્ડ સ્ટોર રૂમ કાઇન્ડ ઓફ થિંગ છે. અહીંયા ઘરના બધા હીટર્સ એન્ડ ઓલનું સેટિંગ્સ અહીંયાથી થાય, બોઇલર એન્ડ ઓલ. આ છે ફર્સ્ટ ફ્લોર ગેલેરી પેસેજ. ને આ છે અમારો બીજો રૂમ, જે બોક્સ રૂમ કહેવાય. અહીંયા નાના બેબીઝ માટે અને એમની માટે હોય, પણ જનરલી અમે યુઝ કરીએ છીએ એઝ અ સ્ટોર રૂમ. સેકન્ડ સ્ટેર્સ, આ છે વિન્ડો, સેકન્ડ સ્ટેર્સ જે મારા રૂમ તરફ જાય છે. હું લઈ જાઉં તમને હવે મારા રૂમમાં. આ છે પેસેજ, અને ફર્સ્ટ રૂમ છે અમારા હાઉસમેટ કાજલ ને કવન, અને જે બે એમના છોકરા છે અભિયાન ને માયરા એમનો. એન્ડ ધીસ ઇઝ વોટ માય રૂમ, હાઉ ઇટ લુક્સ લાઈક. આઈ એમ ગોના શો યુ. હું હવે so let's go inside. This is my room. This is a bed. અમારો બેડ છે, wardrobe, laundry bag, અને મારું શૂઝ કલેક્શન. આ ફરી કોઈક દિવસ તમને ખોલીને બતાવીશ, રિવીલ કરીશ. અત્યાર પૂરતું તો આટલું જ છે શૂઝ કલેક્શન. જોઈ રહ્યા છો એન્ટી ટોપ સુધી. ધીસ ઇઝ ગ્રીટિંગ કાર્ડ, મને એક જણે આપ્યું હતું ક્રિસમસ વખતે. એન્ડ માય ફેવરિટ પાર્ટ, ડાયનો, જે મને બહુ ગમે છે. નાવ વન મોર થિંગ, મને ગાર્ડનિંગનો થોડો ઘણો શોખ છે, તો હું રૂમમાં રાખું છું થોડા પોટ્સ. આર્ટિફિશિયલ છે પણ મને સારું લાગે છે જોઈને. મેં તમને જેમ કહ્યું હતું, 2 વિન્ડો, ધીસ ઇઝ 2 વિન્ડો. એન્ડ હવે આપણે જઈ રહ્યા છે મારી રૂમનો મોસ્ટ અમેઝિંગ પાર્ટ તરફ, જે મને બહુ ગમે છે. આ છે એ જગ્યા કે અહીંયાથી તમે બેસીને આનંદ લઈ શકો છો બધી રીતે. અહીં તમે બેસી અને સામે નજારો જોઈ શકો છો. સામે ગાર્ડન છે મોટું, કાઇન્ડ ઓફ. અત્યારે તો અંધારું છે, તમને શો નહીં થાય, પણ ઇફ યુ કેન સી, જો મોટું ગાર્ડન છે, સામે બધા મકાનો છે, રોડ છે મારી સ્ટ્રીટનો. એન્ડ વન મોર થિંગ, માય વર્કિંગ સ્પેસ. નાનું છે પણ મને નીચે બેસીને જ કામ કરવાનું ગમે છે મારા લેપટોપ પર. સો હું એ પ્રિફર કરું છું. સો ધીસ ઇઝ માય રૂમ. કેવો લાગ્યો તમને મને કમેન્ટમાં જણાવજો. એન્ડ વન મોર થિંગ, તમે બધા વિડીયો જોઈ રહ્યા છો, એન્જોય કરી રહ્યા છો, એની મજા માણી રહ્યા છો, પણ સબસ્ક્રાઈબ નથી કરી રહ્યા. સો પ્લીઝ વિડીયોને જુઓ, એન્જોય કરો, સબસ્ક્રાઈબ કરો, લાઇક કરો, શેર કરો, કમેન્ટ કરો, બને એટલો ફોરવર્ડ કરો. આ જ રીતે સપોર્ટ કરો. થેન્ક યુ. મળીએ હવે નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બાય બાય.